ઓકે, ચાલો. તો કોઈ પણ ધંધાકીય એકમના જે નાણાકીય પત્રકો તૈયાર કરીએ તો એમાં આપણે બનાવીએ છીએ પહેલું વેપાર ખાતું, જે બનાવવાથી આપણને ધંધાનો કાચો નફો અથવા કાચી ખોટ કેટલી છે એની માહિતી મળે છે, જેને ઇંગ્લિશમાં તમે ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસ કહો છો. નફા નુકસાન ખાતું બનાવવાથી તમને ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ કેટલી થઈ તે ખબર પડે છે, જેને તમે નેટ પ્રોફિટ કહો છો. અને પાકું સરવૈયું જે છે એ ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે. આર્થિક સ્થિતિ એટલે ધંધામાં મૂડી અને દેવા અને મિલકત અને લેણાની સ્થિતિ રજૂ કરે છે. તો આ શું છે, કેવી રીતે બનાવવાનું છે, એના ફોર્મેટની આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. ધ્યાનથી સાંભળજો, સમજજો, બરાબર. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ અહીંયા 2. તમને યાદ હોય તો ખાસ આમ નોંધનું જે પ્રકરણ છે એમાં થોડીક આપણે આખર નોંધો લખવા માટે આ બંને ખાતાની ચર્ચા કરેલી. પહેલું જે છે એને આપણે કહીએ છીએ વેપાર ખાતું. ફોર્મેટ ગોખવાની વસ્તુ નથી, સમજવાનું છે અને યાદ રાખવાનું છે, બરાબર. પહેલા આની વાત કરીએ, પછી આપણે નફા નુકસાન ખાતાની વાત કરશું. તો વેપાર ખાતું જે છે એ શરૂ ક્યાંથી થાય, તો શરૂ થાય શરૂઆતના સ્ટોકથી. તો વેપાર ખાતામાં પહેલી જે વિગત આવે એ આવે છે શરૂઆતનો સ્ટોક, બરાબર. ચાલો, ત્યાર પછી વેપાર ખાતું પૂરું ક્યાં થાય, તો વેપાર ખાતું પૂરું થશે આખરના સ્ટોક પર, જમા બાજુ. ઉધાર બાજુ શરૂનો સ્ટોક, જમા બાજુ આખરનો સ્ટોક. ઉધાર બાજુ ખરીદી, ખરીદ ખાતે ઉધાર, વેચાણ ખાતે જમા, એવું બોલો છો તમે, તો ખરીદી અહીંયા, વેચાણ જમા બાજુ પર. ખરીદી કરી હોય એમાંથી ધારો કે માલ પરત કર્યો હોય, જેને તમે ખરીદ ચોકડી મારો છો એટલે રકમ દર્શાવે છે. ખરીદીમાંથી પરત માઇનસ કરો એટલે અહીંયા જે બેલેન્સ મળે અને ચોખ્ખી ખરીદી કહેવાય. બીજું, તમે થી ગયેલ માલ વિશે શીખ્યા. ચોરીથી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, ધર્માદાથી ગયેલ માલ. થી ગયેલ માલ માટે આપણે ખરીદ ખાતું જમા કરીએ છીએ. આમ નોંધમાં બધાને ખબર છે કે ઉપાડથી માલ ગયો તો આપણે શું લખીએ, ઉપાડ ખાતે ઉધારતે ખરીદ ખાતે. તો આવા કોઈ પણ થી ગયેલ માલ છે એ પણ અહીંયાથી તમે શું કરો છો, માઇનસ. પછી જે બેલેન્સ આવે એને બહાર લખવાનું. પછી આપણે સમજીશું ઇનર કોલમ આઉટર કોલમ કેવી રીતે બનાવશું. હવે જુઓ, ખરીદીને લગતા જે પણ ખર્ચા હોય એ ખર્ચા અહીંયા લખવામાં આવે છે, બરાબર. કયા કયા ખર્ચાની અંદર હોઈ શકે ખરીદીના ખર્ચામાં, તો ત્રણેક ખર્ચાની વાત આપણે આખર નોંધોમાં કરેલી, જેની અંદર તમે શીખ્યા હતા રેલવેનું, મજૂરી, આવક માલગાડા ભાડું, બરાબર. આ મુખ્ય ખર્ચા હોય છે ખરીદીને લગતા. તો આવા જે પણ ખર્ચા, જેને એકાઉન્ટની ભાષામાં પ્રત્યક્ષ ખર્ચા કહેવાય. તમારે રેફરન્સ માટે જોવું હોય તો તમારી ટેક્સ્ટબુકનું પેજ નંબર 110 ખોલો અને એની અંદરથી બીજા ખર્ચાની વિગતો વાંચો છું. મજૂરી, રેલવેનું, આવક માલગાડા ભાડું, એ સિવાય કયા ખર્ચાઓ આવે, તો એ સિવાયના ખર્ચામાં છે ઓક્ટ્રોય, કસ્ટમ ડ્યુટી, લારી ભાડું, ડોક ચાર્જીસ, ગોદી ચાર્જીસ, ક્લિયરિંગ ચાર્જીસ, ડેમરેજ, દરમાયો, ખરાજાત, વોર્ફેજ. આ દરેકના મિનિંગની ચર્ચા આપણે પછી વિગતે કરશું. અત્યારે આપણે ફોર્મેટ સમજવાનું છે. તો ખરીદીના ખર્ચામાં મુખ્યત્વે તમારે જે કોર્સમાં આવશે ને 11th એમાં કયા આવશે, હું અહીંયા લખું છું. આ 3 લખ્યા છે એ સિવાયના કયા મોટે ભાગે આવતા હોય, તો દરમાયો આવે, બરાબર. દરમાયો એટલે એક પ્રકારની મજૂરી. તમારે ત્યાં જે છૂટક કામ માટે કોઈ આવતું હોય અને એને તમે મજૂરી આપો છો. જો માલ આવ્યો ને એને ચડાવવાની મજૂરી હોય ને
તો એને મજૂરી કહે. ટેમ્પામાંથી માલ ઉતારો, ગોડાઉનમાં મુકાવો, તો માલ આવે છે ખરીદીને કારણે, એને કારણે મજૂરી ચૂકવો છો તો એને મજૂરી કહેવાય. પણ તમે બીજા કોઈ તમારે ત્યાં વ્યક્તિ હોય એને છૂટક મજૂરી આપો કોઈ જ વાર, તો એને આપણે દરમાયો કહીએ છીએ. બરાબર. ગોદી ચાર્જ, ડોક ચાર્જીસ એટલે તમારો માલ સામાન દરિયાઈ માર્ગે આવ્યો હોય તો એ સામાન તમારે ત્યાં ઉતારવો પડે અને ત્યાંના ગોદામોમાં સ્ટોર થાય આ માલ. બરાબર. તો એવો જે ચાર્જ ભરવો પડે તમારે એને ડોક ચાર્જીસ કહેવાય. બંદર પર ભરવો પડતો ચાર્જ, ગોદામોનો ચાર્જ. તો આ બધા જે પણ માલને ખરીદીને કારણે ખર્ચા થાય ને, તો એને આપણે ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતામાં ઉધાર કરવાના હોય છે. બરાબર. એ સિવાય જુઓ, જૂના કોર્સની અંદર છે ને આની ઉપર પણ એક ખાતું આવતું, જ્યારે અમે ભણતા ત્યારે એને ઉત્પાદન ખાતું કહેતા, which is known as manufacturing account. કોઈ ધંધાદારી સંસ્થા જાતે જ ઉત્પાદન કાર્ય કરતી હોય અને ઉત્પાદન કરેલ માલનું પછી એ વેચાણ કરે, તો વેપાર ખાતું બનાવતા પહેલા એ લોકો ઉત્પાદન ખાતું બનાવે, જેની અંદર તમે ઉત્પાદન કરવા માટે કાચો માલ લાવો, કારખાનામાં જે મજૂરો કામ કરે એને મજૂરી આપો, કારખાનામાં મશીનો માટે ઓઇલ, ગ્રીસ આવું બધું વપરાય. બરાબર. કારખાનાનું ભાડું તમારે આપવું પડે, તો કારખાનાનું વીજળીનું બિલ આવે. તો કારખાનું જ્યારે હોય ત્યારે આપણને કારખાનાના સંદર્ભમાં જે પણ ખર્ચા થતા હોય એ અગાઉ આપણે વેપાર ખાતાને ઉપર એક ખાતું બનાવતા એમાં લખાતા હતા. પણ હવે જે નવો સિલેબસ છે એમાં ઉત્પાદન ખાતું બનાવવામાં આવતું નથી. તો એને ક્યાં સેટ કરવાનું? તો આની જે પણ વિગતો છે આ બધી વિગતો આપણે ક્યાં લખી દઈશું? આ જગ્યાએ. બરાબર. આ રેરલી તમને પરીક્ષામાં આવતું હોય છે, છતાં પણ આપણે યાદ રાખવાનું કે કારખાનાને લગતી કોઈ પણ બાબતો હોય તો એ તમારે ક્યાં લખવાની? વેપાર ખાતાની અંદર. બરાબર. એટલે અહીંયા સાદી ભાષામાં લખું છું, પછી ફોર્મેટ આપણે પછી લખશું. અત્યારે માત્ર સમજવાનું છે કારખાનાને લગતા શું છે આ ખર્ચા. કારખાનાને લગતા જે પણ ખર્ચા હોય, બરાબર, એ બધા આપણે અહીંયા લખતા જવાનું છે, જેનું ડિસ્ક્રિપ્શન અહીં તમને બતાવ્યું. ચાલો હવે બીજું શું આવશે અહીંયા? તો વેચાણમાંથી વેચાણ પરત શું કરવાની? તમારે માઇનસ કરવાની. તો ડિફરન્સ અહીં બહાર આવશે. અને આખર સ્ટોક. એ સિવાય જો આપણી પાસે ભંગાર માલ હોય, ભંગાર માલ એટલે શું? આપણી ઘરે ભંગાર ભેગો કર્યો એની વાત કરતી નથી. તમે જો ફેક્ટરીમાં ઉત્પાદન કાર્ય કરતા હોય તો ઉત્પાદન પ્રક્રિયાને પરિણામે જે વેસ્ટેજ પડે ને, ધારો કે આપણે લોખંડની શીટ હોય તો એને કટ કરીને મશીનો બનાવતા હોઈએ, તો આવો જે સ્ક્રેપ નીકળે અહીંયાથી, આ બધું શું કહેવાશે? ભંગાર માલ. અને એ વેચીએ તો એ કારખાનામાંથી મળતી આવક છે, માટે અહીંયા આવશે. તો ફોર્મેટ આવી રીતે યાદ રાખવાનું. જુઓ, બધા મનમાં મારી સાથે બોલશે બધા. શરૂઆતનો સ્ટોક, ખરીદી બાદ પરત, બાદ થી ગયેલ માલ, ખરીદીના ખર્ચા જેવા કે રેલવેનું મજૂરી, આવક માલગાડા ભાડું, દરમાયો અને કારખાનાને લગતા તમામ ખર્ચા. જમા બાજુ બોલીશું તો વેચાણ માઇનસ પરત, ભંગાર માલનું વેચાણ અને આખરનો સ્ટોક. તો આ રીતે આપણે બધી વિગતો અહીંયા લખી દઈએ. ત્યાર પછી જોવાનું કે કઈ બાજુનો સરવાળો વધારે આવ્યો છે. બરાબર. નોર્મલી આપણી અપેક્ષા એવી હોય કે જમા સરવાળો વધારે આવવો જોઈએ, તો જમા સરવાળો વધારે આવે તો એ બંને બાજુ લખી દેવાનો. એમાંથી આ રકમો બાદ કરો તો તમને જે અહીંયા ડિફરન્સ મળે
એને આપણે કહીશું કાચો નફો. તો આ ફોર્મેટ આ રીતે વેપાર ખાતાનું પૂર્ણ થયું. બરાબર, આટલું જ યાદ રાખવાનું. વેપાર એટલે શું? ખરીદી અને વેચાણ. તો ખરીદીને લગતી બધી બાબતો ઉધાર બાજુ, વેચાણને લગતી બાબતો જમા બાજુ. આપણે જ્યારે ધંધામાં ગયા વર્ષે ખરીદેલો માલમાંથી માલ વધ્યો હોય તો એને આખા સ્ટોક કહીએ. તો જ્યારે આપણે વેચાણ શરૂ કરશું તો એ સ્ટોક ગયા વર્ષનો પાછો આગળ લાવીએ. સ્ટોક એ અહીંયા મિલકત કહેવાય. બરાબર, એટલે શરૂના સ્ટોકથી શરૂ થાય, આખરના સ્ટોકથી પૂરું થાય. ઓકે, ખ્યાલ આવે છે બધાને? તો નફા નુકસાનના ફોર્મેટમાં જવું. હવે ચાલો બીજું જુઓ. બીજું જે ફોર્મેટ છે એ આ ચેપ્ટરમાં તમને ખૂબ પ્રેક્ટિસની જરૂર પડશે. બરાબર, તો જ તમારા દાખલાના જવાબ આવશે અને આ ચેપ્ટર આવડશે તો જ 12મા ધોરણનું એકાઉન્ટ આવડશે. એ રીતે આ ચેપ્ટર ખૂબ મહત્વનું છે. 12થમાં મોટા ભાગના ચેપ્ટર આ ચેપ્ટરના બેઝ ઉપર આવશે. ઓકે, તો હવે આપણે વાત કરીએ નફા નુકસાન ખાતાની. તમે જોયું કે મેં ટી ફોર્મેટમાં ખાતું ડ્રો કર્યું. હવે ધંધાની અંદર જે ખર્ચા હોય ને, આ ખર્ચા ધંધાના ખર્ચા આટલા ભાગમાં વહેંચાય. જો આમ તો બેસિકલી જોવા જાવ ને, હું તમને 12th માટેનો પણ બેઝ અત્યારે આમાં તૈયાર કરાવીશ. ખર્ચા મુખ્યત્વે બે પ્રકારના હોય. પ્રત્યક્ષ અથવા એને સીધા ખર્ચા કહેવાય, અથવા એને ખરીદીને લગતા ખર્ચા કહેવાય. આ બધાનું એક જ મિનિંગ થાય અને એ બધા ખર્ચા હમણાં આપણે વેપાર ખાતામાં જોયા. ખર્ચાનો બીજો જે ભાગ છે ને એને પરોક્ષ ખર્ચા કહેવાય, જેને તમે ખરીદી સિવાયના ખર્ચાના નામથી ઓળખો છો. કયા ખર્ચા કહેવાય? ખરીદી સિવાયના ખર્ચા. તો ખરીદીને લગતા જે પણ ખર્ચા છે એ સિવાયના તમામ ખર્ચા જે છે એને પરોક્ષ ખર્ચા કહેવાય. એમાં મુખ્યત્વે 4 ભાગ પડે, જે હું તમને અહીંયા બતાવું છું. પહેલા ફોર્મેટમાં પહેલા અહીંયા સમજી લો. 4 ભાગ પડે. એમાં પહેલા ખર્ચા આવે એને આપણે વહીવટી ખર્ચા કહીએ. બીજા જે ખર્ચા છે એને વેચાણ વિતરણ ખર્ચા કહીએ. ત્રીજા જે છે એને નાણાકીય ખર્ચા કહેવાય. અને ચોથો જે પ્રકાર છે એને તમે અન્ય ખર્ચા કહો છો. તો આ રીતે જોવા જાવ તો ખર્ચના મુખ્ય 2 ભાગ, પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચા, અને પેટા ભાગની વાત કરો તો ખરીદીને લગતા ખર્ચા, વહીવટી, વેચાણ વિતરણ, નાણાકીય અને અન્ય ખર્ચા. એ રીતે ખર્ચાના આપણે ભાગ પાડી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈશું. તો આના ડિટેલમાં સમજીએ કે વહીવટી ખર્ચા એટલે શું. ખ્યાલ આવે છે ને બધાને? વહીવટી ખર્ચા જે છે એમાં શું આવે? અચ્છા, વહીવટી ખર્ચા. પછી બીજા જે ખર્ચા છે એનું નામ છે વેચાણ વિતરણ ખર્ચા. ત્રીજા જે ખર્ચા છે એનું નામ છે નાણાકીય ખર્ચા. ચોથું જે હેડિંગ છે એ છે અન્ય ખર્ચ અને નુકસાન. આખું આવી રીતે લખાય, અન્ય ખર્ચા નુકસાન સાથે. ચાલો હવે આપણે જોઈએ આમાં વહીવટી ખર્ચ. વહીવટ એટલે શું? તો કે જે ખર્ચા ઓફિસ હોય, કોઈ પણ સંસ્થામાં ઓફિસ હોય તો ઓફિસમાં કેવા ખર્ચા થાય? તો આને આપણે વહીવટી અથવા ઓફિસ ખર્ચા પણ કહી શકીએ છીએ. તો ઓફિસમાં કેવા કેવા ખર્ચા થશે કોઈ પણ ધંધાની? તો ઓફિસમાં થતા ખર્ચામાં કર્મચારીઓને પગાર આપીએ છીએ, સ્ટેશનરી ખરીદીને લાવીએ છીએ, વીજળીના બિલ ચૂકવીએ છીએ. બરાબર, એ જ રીતે કરવેરા ભરવામાં આવે,
ઓડિટર આપણે ત્યાં આવતા હોય તો આપણે એને ઓડિટ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સીએ જે હોય એ સીએ ને જે ફી આપીએ છે એને આપણે ઓડિટ ફી કહીએ. તમારે જો આના ફોર્મેટ જોવા હોય તો તમારી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 115 પર આના ફોર્મેટ છે, બરાબર? એ તમે જોઈ શકશો. ચાલો, વહીવટી ખર્ચા તમને મળી ગયું. પેજ નંબર 115 પર આ ફોર્મેટ છે જ તમારી ટેક્સ્ટ બુકમાં. તો વધારે ખર્ચા એમાં આપેલા જ છે, જેની ચર્ચા આપણે દાખલો ગણતી વખતે પાછા કરશું. પણ મેઇન જે આવે છે બધા મેં લખી દીધા. પગાર, સ્ટેશનરી, વીજળીનું બિલ, કરવેરા, ઓડિટ ફી, વીમાનું પ્રીમિયમ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો વગેરે વગેરે. ચાલો, વેચાણ વિતરણ ખર્ચા. વેચાણ અને વિતરણ એટલે શું? તો માલનું વેચાણ કરવા માટે જે ખર્ચા થાય, માલ વેચીએ તો એક ખર્ચો થાય જેને કહીએ જાવક, માલ, ગાડા, ભાડું, બરાબર? એ જ રીતે તમે ધંધામાં સેલ્સમેન રાખેલા હોય તો સેલ્સમેનના પગાર આપીએ, સેલ્સમેનને કમિશન આપીએ. માલ વેચવા માટે આપણે જાહેરાત ખર્ચ કરવો પડે. માલ વેચવા માટે આપણે શોરૂમ ભાડે રાખીએ તો શોરૂમનું ભાડું, શોરૂમના ખર્ચા. જો હવે તમે છે ને સાંભળો, બધા વર્ગીકરણ બરાબર સમજજો હો. આ 12થમાં બહુ કામ લાગશે. પગાર એ વહીવટી ખર્ચો છે, તમને ખબર હોવી જોઈએ. 11th સ્ટાન્ડર્ડમાં એટલું બધું ચુસ્ત નથી કે તમારે ભાઈ પહેલા પગાર જ લખવાનો અને પછી જ જાવક, માલ, ગાડા, ભાડું લખાય. તમે દાખલો ગણતી વખતે જેમ આવતું જાય તેમ લખતા જશો તો ચાલે છે 11થમાં. પણ હાયર સ્ટડીઝમાં તમને આ જે વર્ગીકરણ છે, ક્લાસિફિકેશન ઓફ એક્સપેન્સીસ, that will be very useful. એટલે આ ધ્યાન આપજો. નાણાકીય ખર્ચા એટલે કોઈ પણ પ્રકારના ચૂકવેલા વ્યાજ, બરાબર? તમે લોન પર વ્યાજ ચૂકવો છો, પછી ધારો કે તમે કોઈ મૂડી છે ધંધાના માલિકની, એના પર વ્યાજ ચૂકવો છો, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ચૂકવો છો. એટલે કોઈ પણ પ્રકારના ચૂકવેલ વ્યાજ, બેંક ચાર્જ અને બેંક કમિશન, આ બધું નાણાકીય ખર્ચા કહેવાય. અન્ય ખર્ચ અને નુકસાનની અંદર શું આવે? તો એમાં ધ અને ઘ યાદ રાખવાનું. ધ અને ઘ એટલે શું? ઘાલખાદ, ઘસારો અને ધર્માદા ખર્ચ, બરાબર? એ સિવાય નુકસાન શબ્દ એટલે ચોરીથી થયેલ નુકસાન, આગથી થયેલ નુકસાન, અકસ્માતથી થયેલ નુકસાન, આવા કોઈ પણ નુકસાનો. તો ખ્યાલ આવે છે બધાને ફોર્મેટમાં? ઓકે, ચાલો હવે આપણે જોઈએ છે જમા બાજુ. જમા બાજુ શું લખાય? તો જમા બાજુ તમારે વેચાણ સિવાય ધંધાને જે પણ ઉપજો મળે છે એ તમામ ઉપજો એમાં લખવાની છે. ઉપજ એટલે આગળ એક શબ્દ હોય ફિક્સ, મળેલ. મળેલ શું? તો મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ કમિશન. આગળ મળેલ શબ્દ હોય. તમારે વરસાદ નહીં પડવાનો પરીક્ષા લખો ત્યારે. ચાલો, મળેલ વ્યાજ, મળેલ વટાવ, મળેલ કમિશન, મળેલ ભાડું. પછી બીજી કેવી આવકો મળે ધંધામાં? રોકાણ ઉપરના વ્યાજ, બરાબર? પછી ઘાલખાદ પરત. તો આવી બધી આવકો ધંધામાં મળતી હોય છે. દાખલામાં જેમ જેમ નવા મુદ્દા આવશે તેમ આપણે ચર્ચા કરતા જઈશું. તો ટૂંકમાં અહીંયા બધી ઉપજો. હવે જુઓ, આની આગળ જે તમે શીખ્યા વેપાર ખાતું,
એમાં જે કાચો નફો તમે શોધી કાઢેલો આ જગ્યાએ, આ કાચો નફો આપણે અહીંયા લખવાનો આ જગ્યાએ. પેલી બાજુ ઉધાર હતો, દરેક વિગતની ઉધાર જમા 2 અસર થાય, તો ત્યાંથી આપણે એને અહીંયા લઈ આવવાનો, એટલે અહીં લખ્યો આપણે. બરાબર, અહીંયા જેટલી પણ તમારી પાસે ઉપજો હશે એ લખી, અને આ બધું લખ્યા પછી આપણે પાછો શું કરવાનો, અહીંયા સરવાળો કરવાનો. આ સરવાળો કર્યા પછી અહીંયા તમને જે પણ વિગતો મળશે એ તમે આમાંથી માઇનસ કરશો તો અહીંયા તમને ડિફરન્સ મળશે, અને અહીંયા ડિફરન્સ મળે તો એને કહેશો તમે ચોખ્ખો નફો. બોલો, બધાને સમજ પડી આમાં પરફેક્ટ? તો તમારે શું કામ કરવાનું છે, અત્યારે લેક્ચર પતે પછી બપોર સુધીમાં આ ફોર્મેટ જે છે ટેક્સ્ટબુકની અંદર, બરાબર, એ ટેક્સ્ટબુકના બંને ફોર્મેટ નોટબુકમાં લખવાના છે. આના પછી એક જે ફોર્મેટ આવે છે એ પાકા સરવૈયાનું છે, પણ બધું એ આખું અત્યારે કદાચ પોસિબલ નહીં થશે. હું ટ્રાય કરું છું, બરાબર, એકવાર સમજાવી દઉં અને પછી આપણે દાખલો ગણશું એટલે તમને આ બધી બાબતો એકદમ ક્લિયર થતી જશે. હવે જો આપણે જોઈએ નવું ફોર્મેટ, તો એ જે ફોર્મેટ છે પાકું સરવૈયું, જેને તમે બેલેન્સ શીટ કહો છો. બેલેન્સ શીટની અંદર 2 બાજુ હોય, મૂડી અને દેવા, અને બીજી જે બાજુ હોય છે એને આપણે કહીએ છીએ મિલકત અને લેણા. બરાબર, ચાલો આનું ફોર્મેટ ક્યાં છે હું તમને એટલે કહી દઉં છું, ખાલી તમે ફોર્મેટ નોટમાં એકવાર લખશો ને તો ઘણા બધા તમારી પાસે પ્રશ્ન આવશે કે ટીચર આનો મિનિંગ શું, આનો મિનિંગ શું, અને તમે પૂછશો તો જ સમજાવે છે એવું નક્કી કર્યું છે મેં. બરાબર, તો આ ફોર્મેટ પેજ નંબર 126 ઉપર છે. તો આ ફોર્મેટ હું એકદમ ટૂંકમાં અત્યારે લખું છું, તમે પહેલા ચોપડીમાંથી ઉતારજો, પછી હું તમને ટૂંકમાં પણ એવું હશે ને તો પાછું લખાવીશ. અહીંયા હું જે લખું છું એકદમ ટૂંકમાં છે. જો શરૂ અહીંયા મૂડી લખાય, મૂડીમાં મૂડીનું વ્યાજ હોય તો પ્લસ, આ સમજીશું આપણે, દાખલા ગણશું એટલે તમને ખ્યાલ આવશે. અત્યારે ખાલી હું એનું શું બતાવું છું, ફોર્મો કેવી રીતે લખાય. તો મૂડીનું વ્યાજ, એમાં નફો જે છે એ પ્લસ કરવામાં આવે, તમે જોયો છે તમને આગળ મળ્યો તે, અને આ બધામાંથી ઉપાડ શું કરવામાં આવે, માઇનસ કરવામાં આવે, અને ડિફરન્સ જે છે તે તમારે ક્યાં લેવાનો છે, આઉટર કોલમમાં. મૂડી પછી શબ્દ શું છે અહીંયા, દેવા. તો દેવા જે છે એ દેવાની અંદર, દેવા કેટલા પ્રકારના આવે બોલો જોઈ, દેવાના કેટલા પ્રકાર? 2. વેરી ગુડ, ચાલુ દેવા અને બિન ચાલુ દેવા. તો બિન ચાલુ એટલે કે લાંબા ગાળાના, તમે લાંબા ગાળા માટે પૈસા લીધા હોય ઉછીના કોઈની પાસે, તો એને આપણે બિન ચાલુ દેવા કહીએ. બરાબર, અને જે દેવા તમારે 1 વર્ષમાં ચૂકવી દેવાના છે એને આપણે કેવા દેવા કહીશું, ચાલુ દેવા. અને અહીંયા વચ્ચે જે એક શબ્દ ઉમેરું છું એ આવશે અનામતો. તમે ધંધાના નફામાંથી બાજુ પર રાખેલી જે રકમો છે એને આપણે અનામત કહીએ, એ તમારે અહીં લખવાની. તો આ રીતે તમને એકદમ ટૂંકમાં ફોર્મેટ સમજાવ્યું મેં મૂડી દેવા બાજુનું. વિગતે આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરશું. હવે મિલકત બાજુ પણ તમે જુઓ ને તો અહીંયા મેઇનલી 2 જ ટાઇટલ આવે. એક આવે બિન ચાલુ મિલકતો અને બીજું ટાઇટલ આવે ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો જે છે એ બિન ચાલુ મિલકતોની અંદર કેટલા ભાગ આવે, તો એમાં કાયમી મિલકતો આવે, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, મશીનરી, ફર્નિચર, ફિક્સચર્સ, આ બધી દ્રશ્ય મિલકતો કહેવાય. એવી જ રીતે અદ્રશ્ય મિલકતોમાં પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે વગેરે. ત્યાર પછી આવે આપણે ધંધામાં રોકાણો કર્યા હોય, આપણી પાસે એક્સ્ટ્રા પૈસા છે
અને એનું આપણે કશે રોકાણ કર્યું છે તો એ પણ આ બિન ચાલુ મિલકતોની અંદર જ આવે. અને ત્યાર પછી ચાલુ મિલકતો એટલે જે મિલકતો 1 વર્ષના સમયગાળામાં શું થાય છે? બદલાયા કરે છે. દેવાદારો, લેણી હુંડી, આખરના સ્ટોક વગેરે. તો હજુ ઘણી બધી બાબતોની અંદર છે જેની ચર્ચા આપણે અગાઉ નેક્સ્ટ જે લેક્ચર લઈશું એની અંદર કરીશું. તો અહીંયા તમે આ જે કઈ વિગતો તમને મળશે આ બધી લખશો તમે, બરાબર? તો હવે જો તમે આ બધું લખી દો અને છેલ્લા તમે સરવાળો કરો તો બંને બાજુનો સરવાળો કેવો આવે? અહીંયા સરખો. એટલે શું બોલીએ આપણે? બોથ સાઇડ ટોટલ મસ્ટ બી ઇક્વલ. તો તમને આ જો ઇક્વલ આવે, બરાબર, તો તમારો દાખલો કેવો હોય? સાચો છે એમ તમે કહી શકશો. અને આ ટોટલ ઇક્વલ લાવવા માટે ખૂબ મહેનતની જરૂર પડશે ત્યારે આ ટોટલ ઇક્વલ આવશે બે બાજુનું. ખ્યાલ આવ્યો? તો આટલું આ જે છે એ આની અંદર ફોર્મેટ છે. મેં તમને કહ્યું છે અહીંયા પેજ નંબર પણ મેં લખ્યા છે. તો એ પેજ નંબર પરથી તમારે આ 3 ફોર્મેટ નોટબુકની અંદર ઉતારવાના છે. ઉતારો એટલે મગજમાં પણ ઉતારવાના, બંને સાથે કામ કરવાનું. ઓકે, ચાલો, કોઈને કઈ પૂછવું છે આમાં?